તો મિત્રો અત્યારે ઘણી વસ્તુમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થવા માંડ્યો છે અને ગુજરાતમાં જે ઘણા એવા લોકો છે જેમને હજુ અંગ્રેજી ભાષા નથી આવડતી, એ લોકોને ગુજરાતી જ આવડે છે અને અંગ્રેજીમાં એમને તકલીફ પડે છે. તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે અને આજે આપણે શીખીશું આપણે અંગ્રેજી લખાણને ગુજરાતીમાં અનુવાદ કઈ રીતે કરવું. કોઈ પણ અંગ્રેજી લખાણ હોય ને તમે ગુજરાતીમાં અનુવાદ કરી શકો છો અને એનો મતલબ શું થાય છે એ તમને ગુજરાતીમાં સમજાવી દેશે અને એ કઈ રીતે કરવાનું છે, એના માટે શું કરવાનું છે, બધી પ્રોસેસ આજે જાણીશું. તો આ નાનકડા વિડીયોને યાર છેલ્લે સુધી જોઈ લેજો, તમને ઘણું બધું જાણવા જશે અને વિડીયો જરાક એ પસંદ આવે, જરાક પણ સારો લાગે તો યાર આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ને ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ઇન ટાઈમ વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે છે ને જવાનું છે તમારા ફોનના પ્લે સ્ટોર એપ્લિકેશનમાં અને એક એપ્લિકેશન હું તમને કહું છું, સોરી મિત્રો ગલત એપ્લિકેશન ઉપર થઈ ગઈ. પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરવાનું છે હાઈ ટ્રાન્સલેટર, જોઈ શકો છો HI ટ્રાન્સલેટ, એની ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે. આનો લોગો જોઈ શકો છો, ગુજરાતી અને હિન્દી અને ઇંગ્લિશથી લખેલ છે, બટ આમાં ગુજરાતી ભાષા પર સપોર્ટ છે, હું તમને શીખડાવું છું. તો સૌથી પહેલાં તો આને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરી અને પહેલી વાર ઓપન કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે, જોઈ શકો છો. હવે અહીં જોઈ શકો છો ઉપર લખેલ છે અંગ્રેજી અને ગુજરાતી, તો મેં પહેલેથી સેટઅપ કરેલ છે એટલે આવી રીતે આવે છે. તમારે આવી રીતે સેટઅપ કરવાનું છે. પહેલા ખાનામાં અંગ્રેજી સિલેક્ટ કરવાનું છે અને બીજા ખાનામાં ગુજરાતી સિલેક્ટ કરવાનું છે, જેથી કરી અંગ્રેજી લખાણ ગુજરાતીમાં થાય. અને જો ગુજરાતી અને અંગ્રેજી કરશો, ઊંધું કરશો તો ગુજરાતી લખાણ છે એનું પણ અંગ્રેજી થઈ જશે. તો એ વાતનું ધ્યાન રાખજો મિત્રો. વૈસે ચહેરા પર ચહેરો, તો આ વસ્તુ નવી આવી છે મિત્રો અને આ AI વાળું પણ નવું આવ્યું છે. અને એક ઇમ્પોર્ટ અનુવાદ લખો તો આમાંથી છે ને જોઈ શકો છો ઘણા બધા ફીચર્સ છે. હવે અહીંયા જોઈ શકો છો કંઈક ભાષાંતર કરો તો આની ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જેનું ભાષાંતર કરવાનું હોય એ અહીંયા તમારે લખવાનું છે. દાખલા તરીકે જોઈ શકો છો હું લખું છું અહીંયા જય માતાજી લખું તો આનું ભાષાંતર કરી જોઈ શકો છો. હું ઇંગ્લિશમાં લખી દઉં છું મિત્રો, ઇંગ્લિશમાં લખી સેન્ડ કરું એટલે જોઈ શકો છો પ્રોસેસિંગ કરીને ગુજરાતીમાં આવી ગયું, જોઈ શકો છો લખેલા આવી જય માતાજી, જોઈ શકો છો. હું બીજું કંઈક લખું હેલો લખો તો પણ જોઈ શકો છો નમસ્તે લખેલા આવી ગયું છે. એકદમ મસ્ત ભાષાંતર કરે છે મિત્રો. હવે આમાં બીજા પણ ઘણા ફીચર્સ છે, વિડીયોમાં બનાવી જો હું તમને બતાવીશ. તો હું પહેલાં એકવાર લખી લઉં. પહેલાં આ શું લખ્યું છે ને વાંચી લેજો, જોઈ શકો છો સબસ્ક્રાઈબ લખેલ છે, ભાઈ એપ્લિકેશન વાળા પર કહે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ. તો મિત્રો તમે આમાંથી કોઈ પણ બીજી એપ્લિકેશનમાં પકડી શકો છો. દાખલા તરીકે તમારા ફોનમાં કોઈ મેસેજ આવ્યો છે, કોઈ ફેસબુકમાં કે વોટ્સઅપમાં કે કોઈ મેસેજ આવ્યો છે ને એને તમારે કરવું હોય તો શું કરવાનું મિત્રો, એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે જોઈ શકો છો એક 4 ઓપ્શન છે, આમાંથી આ બીજા નંબરનો જે ઓપ્શન છે એમાં ક્લિક કરી અને તમે AIની મદદથી પણ કરી શકો છો. આ નવું ઇમ્પ્લિમેન્ટ છે AIનું, તમે એને પૂછી શકો છો, જોઈ શકો છો 169 ભાષાઓ આમાં સપોર્ટિંગ છે અને રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન તમે જેમ જેમ બોલતા જશો એમ ડાયરેક્ટ ટ્રાન્સલેટ થતું જશે. અને કોઈ એવું ફકરો હોય તમને સમજ ન આવતો હોય તો AI સારાંશ પર છે, જેથી તમે સમજાવી દેશે. અને આ બીજો ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન છે, એમાં ક્લિક કરી અને તમે આવી રીતે કરી શકો છો. આ પણ એક આવી ગઈ છે વોટ્સઅપ સંદેશનું કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પોસ્ટનું ભાષાંતર કરો તો આ ચાલુ કરવા માટે જોઈ શકો છો અહીંયા એક બટન છે, એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા પરમિશન આપો ઉપર ક્લિક કરી દેવાનું છે અને આને એક પરમિશન આપી દેવાનું છે, જેથી કરીને તમારી એપ્લિકેશન સપોર્ટ કરે, બીજી એપ્લિકેશનની અંદર તમે ચેક કરી શકે એના માટે તમારે પરમિશન દેવાની છે. તો આને આનાથી ઓન કરી દેવાનું છે, ચાલુ કરી દેશો એટલે આ ઓપ્શન ઓન થઈ જશે. હવે જોઈ શકો છો અહીંયા ગોળ ચકડો આવી ગયું છે, આ રીતનું કંઈક બિલોડી જેવું આવી ગયું છે. તો હવે શું કરવાનું મિત્રો, આ બિલોડી કાસ્ટને તમારે જ્યાં ટ્રાન્સલેટ કરવાનું હોય એની ઉપર લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં. તો દાખલા તરીકે અમારો આ YouTube એપ્લિકેશન છે, આમાં કોઈ વિડીયો છે જોઈ શકો છો. તો હું એક વિડીયો સિલેક્ટ કરી લઉં, જેનું જે ટાઇટલ છે ઇંગ્લિશમાં લખેલું હોય એવો કોઈ વિડીયો હું સિલેક્ટ કરી લઉં છું અહીંયા. તો ફિલહાલ તો બધા ગુજરાતીવાળા જ આવે છે મિત્રો. તો જોઈ શકો છો આ વિડીયોમાં અંગ્રેજીમાં ટાઇટલ લખેલ છે, મને આ ખબર નથી પડતી કે શું છે. તો શું કરવાનું છે, અહીંની સાઈડમાં એક લીટો છે એની ઉપર ક્લિક કરીને આ બિલોડ કાશ ઓપન થઈ જશે અને આની ઉપર લઈ આવવાનું છે. જેવું આની ઉપર લઈ આવશો એટલે કાંઈક આ રીતે આવશે. હવે ફરી એકવાર પરમિશન દઈ દેવાનું છે અને તો આ એક નવી પરમિશન છે, આ ચાલુ કરી દેશો એટલે તમારું જે છે ટ્રાન્સલેશન છે ચાલુ થઈ જશે. તો હું ફરી વાર એકવાર બતાવી દઉં, જોઈ શકો છો આની ઉપર ક્લિક કરી જેવું આની ઉપર ક્લિક કરશો